નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહો। મિત્રો, આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે, એટલે પૂરા 9 દિવસમાં દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવશે, કેમ કે દેવીના 9 રૂપોનું અલગ અલગ મહત્વ હોય છે। આ દરમિયાન લોકો 9 દિવસ ઉપવાસ કરે છે અને પંડાલોમાં માં દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરે છે। પૂરા 9 દિવસ નિયમથી ઘર અને પંડાલોમાં સવાર સાંજ પૂજા અર્ચના અને આરતી થાય છે। નવરાત્રિમાં જેમ 9 રૂપો અને ભોગનું મહત્વ હોય છે, તેવી જ રીતે 9 દિવસ સુધી 9 રંગનું પણ મહત્વ હોય છે। એક, નવરાત્રિના પહેલા દિવસે પૂજામાં લાલ રંગનો ઉપયોગ કરો। આ માતા શૈલપુત્રીને પ્રિય છે। 2, બીજા દિવસે તમારે શાહી વાદળી રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ। આ માતા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ છે। 3, ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજામાં પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ। તેમની પૂજામાં તમે પીળા ફૂલનો ઉપયોગ કરી શકો છો। 4, ચોથા દિવસે તમારે સિલેટિયા રંગનો ઉપયોગ કરવો જોઈએ। કુષ્માંડા માતાને આ રંગ પ્રિય છે। 5, આ સિવાય સ્કંદ માતાની પૂજા અર્ચનામાં લીલા રંગનો ઉપયોગ કરો। તેનાથી દેવી માં ખૂબ પ્રસન્ન થાય છે। લીલો રંગ તમને નવું કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે। 6, છઠ્ઠા દિવસે તમારે લાલ રંગના વસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ। માં કાત્યાયનીને આ રંગ ખૂબ પ્રિય છે। 7, સાતમા દિવસે તમારે માતાની પૂજામાં સફેદ રંગોનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે માં કાલરાત્રિને તે ખૂબ પ્રિય છે। 8, આઠમા દિવસે મહાગૌરીની પૂજામાં ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ। આ તેમને ખૂબ પ્રિય છે। 9, નવમા દિવસે સિદ્ધદાત્રી દેવીની પૂજામાં આસમાની વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ। તેનાથી દેવી માં ખુશ થશે। તો આ નવરાત્રિના 9 દિવસ સુધી તમે અલગ અલગ રંગોનો ઉપયોગ કરીને પૂજા કરીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી લો, જેથી દરેકના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।